દ્વિતીય સ્તંભ માનવ સંશોધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડ સૌથી વધુ બજેટ જોગવાઈ શિક્ષણ વિભાગ માટે છે. ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીની આવશ્યકતા અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આશરે 25,000થી વધુ વર્ગખંડો માળખાગત સુધારણા માટે 2914 કરોડની જોગવાઈ. નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડની જોગવાઈ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડની જોગવાઈ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે ₹250 કરોડની જોગવાઈ. એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન માટે ₹223 કરોડની જોગવાઈ. સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકારી અને અનુદાનિત શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 78,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹410 કરોડની જોગવાઈ.